ભરૂચમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન. ભરૂચ ખાતે રોટરી ક્લબો, ભરૂચ હેરિટેજ અને મદદ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે એક રક્તદાન કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમ દ્વારા સમાજમાં માનવતાનો સંદેશ પ્રસરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ રક્તદાન કેમ્પનું આયોજન ભરૂચના રૂંગટા સ્કૂલ હોલ ખાતે કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં રક્તદાતાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને માનવતાના મહાયજ્ઞમાં પોતાનું યોગદાન આપી અન્યોના જીવન બચાવવા માટે રક્તદાન કર્યું. આ કાર્યક્રમમાં રોટરી પ્રેસિડેન્ટ ઝ્યુનલ સૈયદ, સેક્રેટરી ઇરફાન હીરા, સભ્યો ડોક્ટર સુહિલ વાઝા, યાસીન દાદાભાઈ, સમીર પટેલ, સિરાજ સૈયદ તેમજ મેન્ટોર તલકીન જમીનદાર, અન્ય અગ્રણી સામાજિક કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મદદ ટ્રસ્ટના પ્રમુખ સાજિદભાઈ, ઉપપ્રમુખ જાકીરભાઈ, અનાસ બાપુ, જાવેદભાઈ, ઇરફાનભાઈ પટેલ, સાહિલભાઈ, સલીમભાઈ અમદાવાદી અને અબ્દુલભાઈ કામઠી જેવા અગ્રણીઓએ વિશેષ હાજરી આપી કાર્યક્રમની સફળતામાં યોગદાન આપ્યું હતું. કેમ્પમાં એકત્રિત થયેલું રક્ત ભરૂચ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકને સુપરત કરવામાં આવ્યું. આયોજનનો મુખ્ય હેતુ રક્તની જરૂરિયાત ધરાવતા દર્દીઓને સમયસર મદદ મળી રહે અને રક્તદાન જેવી ઉત્તમ સેવા માટે લોકોને જાગૃત કરવાનો હતો. કાર્યક્રમના અંતે આયોજકોએ તમામ રક્તદાતાઓ, સ્વયંસેવકો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રકારના લોક કલ્યાણના કાર્યો ભવિષ્યમાં પણ જાળવી રાખવાની નેમ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.